જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનું ટિફિનમાં રેસીપી સબ્જી છે, કંઈક અલગ જ છે. અને જે લોકોને આ ગલકાની સબ્જી નહીં ભાવતી હોય એને પણ ભાવવા લાગશે, એટલી સરસ ટેસ્ટી બનશે. તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અહીંયા મેં 2 ગલકા લઈ લીધા છે. હવે એના છિલકા આપણે ઉતારી લઈશું. અને હવે આપણે મીડિયમ એના પીસીસ કરી લેવાના છે. બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. આવી રીતના મેં મીડિયમ એના કટકા કરી લીધા છે. હવે આપણે જાર લઈ લઈશું. એમાં મેં 2 મીડિયમ ટમેટા લીધા છે. તમે જે પ્રમાણમાં સબ્જી બનાવતા હોય છે એ પ્રમાણમાં તમારે ગ્રેવી એની કરવાની છે. ને એમાં આપણે 3 તીખા મરચાં એડ કરશું. જો તમે સ્પાઇસી ન ખાતા હોય તો મોડા મરચાં છે એ પણ તમે એડ કરી શકો છો. અને લસણ તમારે એડ કરવું હોય તો આ જગ્યાએ તમે લસણની કળી પણ એડ કરી શકો છો. અને બીજું અહીંયા હું ધાણા ભાજી લઈશ. અને ફ્રેન્ડ્સ, બીજું અહીંયા હું જે ઘરના બનાવેલા જ હું ગાંઠિયા લઉં છું. જો ગાંઠિયા તમારી પાસે ન હોય તો તમે ભાવનગરી ગાંઠિયા છે કે અધર કોઈ ગાંઠિયા છે એ તમે લઈ શકો છો. અને અથવા તો સેવ લઈ શકો છો, અને અથવા તો તમે 1 ચમચી ચણાનો લોટ પણ લઈ શકો છો. તો અહીંયા 2 ચમચી મેં ગાંઠિયા લીધા છે. ચમચી હું માંડવીનો ભૂકો લઉં છું. એટલે મારી પાસે ઓલરેડી હતો, નહીંતર તમે સિંગદાણા પણ એડ કરી શકો છો. પીસવામાં જેટલું પાણી જોઈએ એટલું પાણી એડ કરીને એકદમ આપણે પેસ્ટ રેડી કરી લઈશું, એટલે કે ગ્રેવી રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતની આપણે ગ્રેવી રેડી કરી લીધી છે. આમાં આપણે ગાંઠિયા એડ કરેલા ને એટલે વ્હાઇટનેસ ઉપર લાગે છે. અહીંયા મેં મોટી 3 ચમચી તેલ એડ કરી દીધું છે. ફ્રાઈ એડ કરી દીધી છે. હવે જીરું એડ કરી દઈશું. રાઈ જીરું ક્રેકલ થઈ જાય એટલે મીઠા લીમડાના પત્તા એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. હિંગ એડ કરી દઈશું. અને આપણે જે ગલકાના કાપેલા હતા એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આને છે ને 2 થી 3 મિનિટ છે ને તેલમાં જ આપણે કૂક થવા દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. અને ગલકાને છે ને કૂક થતા વાર નથી લાગતી. તો આપણે 2 થી 3 મિનિટ એમ જ આપણે તેલમાં એને કૂક થવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, 2 મિનિટમાં જ આપણા ગલકા છે એ સોફ્ટનેસ થઈ ગયા છે. હવે આપણે એમાં ગ્રેવી છે જે બનાવેલી એ આપણે એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મસાલા આ જ સ્ટેજ ઉપર આપણે કરી લઈશું. તો હળદર પાવડર, લાલ કાશ્મીરી મરચું, ટેસ્ટ પ્રમાણે નિમક, કારણ કે ગ્રેવીના ભાગનું પણ એડ કરવાનું છે એટલે એ પ્રમાણમાં જ આપણે નિમક પણ એડ કરી દેવાનું છે. કારણ કે ત્યારે આપણે એડનું, અને જો એ વખતમાં તમે પીસવામાં એડ કરેલું હોય તો એ પ્રમાણમાં તમારે એડ કરવાનું છે.
થોડું એવું પાણી એડ કરીને એ પણ એડ કરી દઈશું, કારણ કે આપણે આમાં પાણી બીજું વધારાનું બિલકુલ એડ કરવાનું નથી, કારણ કે ગલકામાં ઓલરેડી પાણીનો ભાગ હોય છે એટલા માટે. તો અહીંયા 4 થી 5 ચમચી હું લઉં છું, કારણ કે આપણે આમાં ગાંઠિયા જે એડ કરેલા છે માંડવીના દાણા, એટલે નીચે ચીપકવાનો ચાન્સ રહે કઢાઈમાં, એટલા માટે. અડધી ચમચી હું ગરમ મસાલો પણ એડ કરી દઈશ. મીડિયમ ફ્લેમ ઉપર આને 8 થી 10 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું, અને વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, તો એકદમ મસ્ત આપણી સબ્જી બની ગઈ છે. ઉપર તેલ આવી ગયું છે, અને જો એકદમ ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે 5 ચમચી ખાંડ એડ કરશું, અને અડધો લીંબુનો રસ. ફરી સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસને ઓફ કરી દઈશું. લાસ્ટમાં આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મસ્ત મજેદાર ગલકાની, જે લોકો નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે એવી સબ્જી ગ્રેવીવાળી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, ગલકા પણ અલગ નથી ને ગ્રેવી પણ અલગ નથી, એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. 8 થી 10 મિનિટ માટે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, મસ્ત મજાની સબ્જી રેડી થઈ ગઈ છે. આપણે ટિફિનમાં પેક કરી લઈશું. આપણો ટિફિનનો મેનુ રેડી થઈ ગયો છે. એકદમ મજેદાર સબ્જી, રોટી, પાપડ અને ચેવડો. આજની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો હવે હું ટિફિન પેક કરી લઉં.